નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો હવે ખબર જોઈશું પંચમહાલ જિલ્લાની, જેમાં પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડીમાં ઈંડાના કેરેટોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે સંત્રોલ તરફથી આવવા માટે નીકળેલ છે અને વડોદરા તરફ જઈ રહી છે। જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ગોધરા તાલુકાના કેવડિયા ગામે પિકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી બાતમીવાળી ઈંડાના કેરેટો ભરેલી બોલેરો ગાડી આવતા બોલેરો ગાડી તેમજ ગાડીમાંથી આરોપી રવિ ઉર્ફે પ્રકાશ બિદરારામ બિશ્નોઈ રહે જેસલા તાલુકો ઘંટિયાલી જિલ્લો પલવદી રાજસ્થાનનાઓને ઝડપી પાડી બોલેરો ગાડીમાંથી 600 જેટલી ઈંડાની કેરેટોની આડમાં છુપાવીને રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 10,320 જેની કિંમત 21,15,600 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જેમાં પોલીસે વિદેશી દારૂ ઈંડા ભરેલી કેરેટો 600 નંગ જેની કિંમત 60,000 રૂપિયા તેમજ બોલેરો ગાડી કિંમત 5 લાખ, એક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 26,98,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી।